તો પ્રધાન બન્યા બાદ જામનગર પહોંચેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શહેરના જાહેર માર્ગ પર ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હકુબાના સમર્થકો, ટેકેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી। ધર્મેન્દ્રસિંહના આગમન બાદ રેલી યોજાઈ હતી અને તે બાદ ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બંને જિલ્લાની સાથે સાથે રાજ્યભરમાં સંતુલિત વિકાસમાં અથાગ મહેનત કરવાની ખાતરી આપી। નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા 1980માં સરપંચ બન્યા હતા, જે બાદ વર્ષ 1997માં કોંગ્રેસમાં સક્રિય રાજનીતિમાં એન્ટ્રી મારી। કોંગ્રેસમાં વિવિધ પદ પર કામગીરી કરી હતી અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય પણ રહ્યા હતા। જોકે 2017માં ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપમાં જોડાયા અને વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા। देवभूमि द्वारका मारी देवभूमि द्वारका है जन्मभूमि है और आमारी कर्मभूमि है एटले बंने जिला ने वधु लाभ मळे अने एनी साथे साथे समग्र राज्य में पण माराथी बनता प्रयत्न करीने लोकोना वधु काम करी सकूं एवा मारा हमेशा प्रयत्न रहेशे।